નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે એક અગ્રણી ખેડૂતની મુલાકાતે આવેલા છીએ, જેને કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું કેલ્સીપોઝ બ્લેક કાર્બન અને કેલ્સીપોઝ બાયો એનપીકેનો ઉપયોગ કરેલો છે. તો આ બંને ખાતર વાપરવાથી ખેડૂતને શું ફાયદો થયો છે આપણે તેને જ પૂછીએ. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું કાકા? મારું નામ દયાળજીભાઈ પટેલ. દયાળજીભાઈ પટેલ. આપણે ગામ કયું છે? સુરજપુરા. અને તાલુકો જિલ્લો? પાટડી તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. હવે કાકા દયાળજીભાઈ ને? હા. હવે કાકા તમે આ જે જીરુંનું વાવેતર કેટલા વીઘામાં કરેલું છે આપણે? અમે આ 14 વીઘામાં. 14 વીઘામાં જીરુંનું વાવેતર કરેલું છે. અને એમાં ખાતર તરીકે કયા ખાતરનો ઉપયોગ કર્યો છે પાયાના ખાતર તરીકે? અમે આર્ય બે બ્લેક કાર્બન અને બાયો એનપીકે આ બે ખાતરનો ઉપયોગ કરેલો છે. હવે આ તમે 14 વીઘામાં આ બે ખાતરનો ઉપયોગ બસ આર્ય એ ડીઓપી વાપરી જ નહીં. આ 14 વીઘામાં તમે ડીએપી નો ઉપયોગ કર્યો. બરોબર. હવે આ ખાતર વાપરવાથી તમને ફાયદો શું થયો છે? આમ કઈ તમને ફેરફાર દેખાય છે? છોડમાં વિકાસ સારો છે, એની ફૂટ સારી છે. બરોબર. અને મજબૂત છોડવો હોય. આજે ઝાકર આવ્યો તો એને આમ ટક્કર લીધી એને ટૂંકમાં હવામાનનો બધાની સામે આમ ઊભો છે છોડ સરખો એમ. અને આ કેટલા દિવસનો આપણે આ જીરું છે અત્યારે? 65 દિવસનું જીરું. 65 દિવસનું જીરું છે. હવે તમે અગાઉ જીરું વાવતા તે ડીએપી અને અન્ય ખાતર વાપરતા તો એમાં આમાં કઈ અંતરો તમને દેખાય છે અત્યારે? બીજો કઈ બીજી કોઈ જીવાત કે હજુ કઈ બીજું એવું દેખાયું નહીં અત્યાર સુધીમાં. બરોબર છે. અને આ ખાતર તમે પહેલી વાર જ વાપર્યું કે? પહેલી વાર જ. અને આ ખાતર આપણે ક્યાંથી લઈ આવ્યા હતા? અહીં આપણે પાટડી વણીરાજ એગ્રોમાંથી પાટડી આપણે રવિભાઈ ત્યાંથી તમે લાવ્યા હતા. તો પહેલી વર્ષે તમે વાવ્યું તો તમને આમાં રિઝલ્ટ મળ્યું તો આપણે બીજા ખેડૂત મિત્રને આપણે ભલામણ કરી શકીએ કે આ ખાતર એક વખત વાપરીને ટ્રાય કરો એમ? હા, આ ખાતર માફક આવે આપણી જમીનને સારામાં સારું અને ડીઓપીની જરૂર ના રહે. ડીઓપીની જરૂરિયાત નથી પડતી અને જમીન ખરાબ થતી અટકે. બરોબર. જમીન સુધરે છે ને? હા. બરોબર. કાંઈ વાંધો નહીં કાકા, આપણે ફરી પાછી તમારી મુલાકાત લેશું. બરોબર. નેક્સ્ટ ઓલામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.